કે શ્રવણ ભક્તિ એ શ્રેષ્ઠ ભક્તિ છે, પરંતુ કેવું છે કે ધીરે ધીરે અનુભવ થાય એમ એમ ખબર પડે. હવે હું માનું છું કે સ્મરણ ભક્તિ શ્રેષ્ઠ છે, કેમ કે શ્રવણ માટે તમારે આટલો સમય ફાળવવો પડશે, પરંતુ સ્મરણ માટે ભાવથી કરો, ભાવથી કરો, આળસથી કરો, આનંદથી કરો. પહેલા બગાસા આવે તો રામ 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 કહેતા શીખવતા, છીક આવે તો રામ રામ કહેતા માતાજીનું નામ લેતા શીખવતા. હવે પ્લેસ છીકમાં શું આશીર્વાદ આપો છો એ તો ભગવાન જ જાણે, આ ક્યાંથી શોધી લાવ્યા. પ્રભુનું નામ દરેક પરિસ્થિતિમાં લેવું એ આપણને વ્યવહારમાં શીખવવામાં આવ્યું છે. કોઈને મળીએ તો આપણે રામ રામ કહેતા, છૂટા પડીએ તો રામ રામ કહેતા, હવે હાય હાય કરીએ છીએ. જરૂરી છે રામ નામ લેવું. તમે ગુસ્સામાં કોઈને મળવા ગયા હોય ને રામ રામ એમ કહી દો એટલે એમ સામેવાળાને એમ થાય કે હવે રામ જ કહ્યું છે તો રામ જેવા જ થઈ જઈએ, રાવણ જેવું કામ નથી કરવું.